નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી બેઠક મળી. વર્ષ 2025-26નું 46.72 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર. વિપક્ષ નીતિઓની રજૂઆતનો બજેટમાં સમાવેશ કરાયો ન હોવાનો આક્ષેપ. ભરૂચના હાંસોટના બમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની જેટીનું લોકાર્પણ. પરિક્રમાવાસીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા ₹21.20 કરોડના ખર્ચે જેટીનું નિર્માણ કરાયું. ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ. ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના હડતાળિયા કર્મચારીઓની મુલાકાત લીધા ભાજપ સાંસદ, આપના ધારાસભ્ય તેમજ કોંગ્રેસ અગ્રણીઓ. રાજકારણ કોરાણે મૂકી તમામે કર્મચારીઓને ન્યાય અપાવવાની ખાતરી આપી. આજથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ. ઉત્તરવાહિની પ્રથમ દિવસે મિની મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. માં નર્મદાના દર્શન કરી 21 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓ. આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કિલોમીટર પગપાળા પરિક્રમાનું ફળ મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે. કરણી સેનાનું ભરૂચ કલેક્ટર કચેરી નજીક વિરોધ પ્રદર્શન. સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને કરેલી ટિપ્પણીને લઈ વિરોધ. કરણી સેના દ્વારા સાંસદ રામજીલાલ સુમનનું પૂતળું બાળી વિરોધ કર્યો. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી રજૂઆત. ભરૂચ જિલ્લામાં 2 સાડે ગૌવંશની તસ્કરી ઝડપાઈ. પોલીસે 5 ગાયોને બચાવી, 2 આરોપી ઝડપાયા, 3 ફરાર. ભરૂચ નગરપાલિકાના વર્ષ 2025-26 માટે 46.42 કરોડની પુરાંતવાળું બજેટ સહિત અન્ય એજન્ડાના મુદ્દે મળેલ સામાન્ય સભામાં બજેટને સર્વાનુમતે મંજૂરી મહોર મારવામાં આવી હતી. પણ એક નેશન એક ઇલેક્શનના સમર્થનના ઠરાવને વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી પસાર કરાયો હતો. વિપક્ષે તેઓની કેટલીક રજૂઆતોને બજેટમાં સમાવેશ કરાયો ન હોવાનો આક્ષેપ કરી ચર્ચામાં આ મુદ્દા મૂક્યા હતા. ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી, જેના પ્રારંભે પાલિકા સભ્ય વિશાલ વસાવાના નિધન બદલ 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. જે બાદ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વર્ષ 2025-26નું 46.42 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરી આંકડાકીય માહિતી આપવા સાથે આ વર્ષે વિવિધ ગ્રાન્ટ હેઠળ રંગ ઉપવન, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનનું નવીનીકરણ તેમજ રતન તળાવનું બ્યુટિફિકેશન તેમજ ટ્રાફિક સર્કલ અને રોડના નવીનીકરણ જેવી મુખ્ય બાબતો અંગે જણાવી આગામી થોડા જ દિવસોમાં તેની કામગીરી શરૂ કરી દેવાશે તેમ કહ્યું હતું. તે ઉપરાંત શહેરના પૂર્વ વિસ્તારમાં ફાયર સ્ટેશન પણ આગામી દિવસોમાં કાર્યાન્વિત થઈ જશે તેમજ પાલિકાની નવી બિલ્ડિંગ તેમજ અન્ય માટે પણ જોગવાઈ કરાઈ હોવાનું કહ્યું હતું. વિપક્ષના નેતા શમસાદ અલીએ બજેટને આંકડાકીય માયાજાળ ગણાવી જે વિકાસ કાર્યો રજૂ કર્યા છે તેને આવકાર્યા હતા, પણ તેઓ દ્વારા લેખિતમાં 8 જેટલા મુદ્દા બજેટમાં સમાવેશ કરવામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં માત્ર ફાટા તળાવ ખાતે પી.એન. પાર્કની સુવિધાનો જ સમાવેશ કરાયો છે. પણ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે હોકર્સ ઝોન, રખડતા ઢોરોની સમસ્યા તેમજ ભરૂચ ઓળખ એવા અને ધરતીકંપમાં ધરાશાયી થયેલ વિક્ટોરિયા ટાવરના પુનઃનિર્માણ, પશ્ચિમ વિસ્તારમાં ફાયર સ્ટેશન, સ્લોટર હાઉસ પુનઃ શરૂ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ જ કરવામાં નથી આવ્યો, તો તે અંગે વિચાર કરવા કહ્યું હતું. તેઓએ શાસક પક્ષ ચર્ચાથી દૂર ભાગી રાષ્ટ્રગીત ગાઈને સભાનું સમાપન કરી દેવાતું હોવાનો કટાક્ષ પણ કર્યો હતો. અંતમાં પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલ એક નેશન એક ઇલેક્શનના સમર્થનના ઠરાવનો વિપક્ષી સભ્યોએ વિરોધ કરતા શાસક પક્ષે તેને બહુમતીના જોરે મંજૂરીની મહોર મારી હતી. ફરીથી આંકડાકીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ફક્ત આંકડા રજૂ કરેલા છે અને જે રીતે દર બજેટના અંદર વર્ષોથી શાસનમાં છે ભારતીય જનતા પાર્ટી ભરૂચ નગરપાલિકામાં, અને વર્ષોથી જે બજેટ રજૂ કરે છે, બજેટના અંદર ફક્ત ને ફક્ત એક કલર પોસ્ટર ના અંદર પ્રોજેક્ટ બતાવવામાં આવે છે. એટલે ભરૂચ નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે એમને 15 માર્ચના દિવસે જ અમે લેખિતમાં એમને 8 મુદ્દા આપેલા હતા કે 8 મુદ્દા ભરૂચની કહી શકાય કે ખાસ ભરૂચની ઓળખ એક અંગબદ્ધ રાખવા તેમજ માળખાકીય સુવિધામાં વધારો કરવા તેમજ ભરૂચ શહેરની ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવાના જે 8 મુદ્દા હતા એ 8 મુદ્દાનો સમાવેશ એમને નથી કર્યો, પણ બજેટની મિટિંગમાં અમે આ મુદ્દા ચર્ચામાં લીધા છે. ખાસ કરીને જે હોકર ઝોનનો પ્રશ્ન છે, ભરૂચના અંદર
ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વધતી જઈ રહી છે. ભરૂચના તમામ રસ્તાઓ સવારે જોઈએ તો ઓફિસ ટાઈમમાં તેમજ સાંજના સમયે તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામ હોય છે. ભરૂચના અંદર જે રીતે લારી ગલ્લાવાળાને હટાવવામાં આવી રહ્યા છે રોડના ઉપરથી, પણ લારી ગલ્લા હટાવીને જે રીતે એમને જગ્યા પૂરી પાડવામાં આવી પડે એ રીતે એ લોકો વૈકલ્પિક જગ્યા પૂરી પાડવામાં નગરપાલિકા નિષ્ફળ રહ્યું છે. હોકર ઝોનની જાહેરાતો કરે છે પણ હોકર ઝોન બનાવવામાં નથી આવતા, એટલે ખાસ હોકર ઝોન માટેની અમે માંગણી કરેલી છે. એની સાથે સાથે જે રીતે ભરૂચ નગરપાલિકાની જગ્યા પર પે એન્ડ પાર્કિંગ ઊભું કરવા માટેની જે અમે ગયા બોર્ડમાં પણ રજૂઆત કરેલી હતી, આજે પણ લેખિતમાં આપેલું હતું. એમાં ફાટા તળાવની જગ્યાના ઉપર પે એન્ડ પાર્કિંગ એમણે મંજૂર કરેલું છે, અમે આવકારીએ છીએ. ખાસ એમની સાથે સાથે જે રીતે મુખ્ય રસ્તાના ઉપર રખડતા ઢોરોનો ખૂબ ત્રાસ છે, એના લીધે અકસ્માતો તેમજ અગાઉના કહી શકાય કે વર્ષો પહેલા મૃત્યુ પણ થયા છે. એટલે ખાસ અમે પાંજરાપોળ નવું બનાવવા માટે, ઢોર ડબ્બો બનાવવા માટે જે કંઈ પણ ભરૂચ શહેરના અંદર ગૌચરની જગ્યા હોય ત્યાં તાત્કાલિક ધોરણે પાંજરાપોળ બનાવવામાં આવે એવી માંગ કરેલી છે. ભરૂચ શહેરના અંદર જે શહેરની ઓળખ આંગબદ્ધ રાખવા માટે રંગ ઉપવન, જે વર્ષોથી કહી શકાય કે આજે ખંડેર હાલતમાં છે. ખૂબ પહેલા હું પોતે નાનો હતો ત્યારે રંગ ઉપવનના અંદર અમે ઘણા કાર્યક્રમોના અંદર અમે ગયા છે, ત્યાં ભાગ પણ લીધો છે. એટલે રંગમંચના કલાકારો માટે પણ આજે જુઓ તો ભરૂચનું પંડિત ઓમકારનાથ હોલ પણ છેલ્લા 6-8 મહિનાથી બંધ છે. ભરૂચના રંગમંચના કલાકારો માટે કોઈ પણ ભરૂચના અંદર ઓડિટોરિયમ હોલ અથવા તો બીજા કોઈ હોલ ઉપલબ્ધ નથી. એટલે રંગ ઉપવનને પણ તાત્કાલિક ધોરણે પહેલીની જે જૂની ઓળખ હતી એ ઓળખ અગમત રાખવા માટે ફરીથી એને રિનોવેટ કરીને ભરૂચનું રંગ ઉપવન બનાવવામાં આવે એ માંગણી કરેલી છે. એની સાથે સાથે ભરૂચના જે તળાવો છે, તમે જુઓ કે ભરૂચના રતન તળાવ, જે કહી શકાય કે ઐતિહાસિક તળાવ હતા, રતન તળાવ, ધોબી તળાવ, ગેલાની તળાવ, ડુંગરી તળાવ, એ બધા તળાવોને ફરીથી ડેવલપ કરીને એને સુંદર બ્યુટિફિકેશનની સાથે બનાવવામાં આવે અને ભરૂચના અંદર નવી સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગ કરેલી છે. ભરૂચ નગરપાલિકાના સિમ્બોલના અંદર મુદ્રા લેક તમે જુઓ તો વિક્ટોરિયા ટાવરનો છે, જે વર્ષો પહેલા 2001 ના અંદર જે ધરતીકંપ આવેલો એના અંદર એ ધરાશાયી થઈ ગયો હતો, પણ આજે પણ એની કહી શકાય કે ઓળખ ભરૂચના સિમ્બોલમાં ઉપલબ્ધ છે, પણ જમીન પર નથી. એટલે વિક્ટોરિયા ટાવર પણ ત્યાં ફરીથી ઊભું કરવામાં આવે અને ભરૂચની નગરપાલિકાની સિમ્બોલિક ઓળખ આંગબદ્ધ રાખવામાં આવે એ માંગ કરેલી છે. એની સાથે સાથે ભરૂચના અંદર માળખાકીય સુવિધાઓના અંદર વધારો કરવા માટે પણ અમે માંગ કરેલી છે કે ભરૂચના પશ્ચિમ વિસ્તારના અંદર ફાયર સ્ટેશન બનાવવામાં આવે, કેમ કે ભરૂચ શહેરનો વિસ્તાર પણ વધી રહ્યો છે દિવસે દિવસે. આગામી વર્ષોના અંદર મહાનગરપાલિકા પણ થાય એવા પણ અમને આશા લાગી રહ્યા છે. ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારના અંદર ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવે. એની સાથે સાથે જે ખાટકીવાડના અંદર અમારો સ્લોટર હાઉસ છે, ત્યાં તો એ સ્લોટર હાઉસને ફરીથી શરૂ કરવામાં આવે. નગરપાલિકાની ઇન્કમ સોર્સ પણ વધશે જ એનાથી. એટલે ઘણા બધા મુદ્દાના અંદર અમે ભરૂચ નગરપાલિકાના આજે એમને જે અગાઉ ઠરાવ કરેલા હતા એ ઠરાવો યાદ કરાવેલા છે અને આ બધા મુદ્દાઓને ફરીથી આ બધા પ્રોજેક્ટોને શરૂ કરવાની માંગ કરેલી છે. એની સાથે સાથે જે રીતે સામાન્ય સભાના એજન્ડાની બહાર પ્રમુખ સ્થાનેથી જે વન નેશન વન ઇલેક્શનનો જે ઠરાવ લઈને આવ્યા હતા એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરેલો છે. જો એમણે ચર્ચા કરવી હતી એના પર તો તમારે એને એજન્ડામાં સમાવેશ કરવો, તો પ્રમુખ સ્થાનેથી તમે ડાયરેક્ટ એને મુદ્દો લઈને આવ્યા, એટલે અમે એનો વિરોધ કરેલો છે. આજની સામાન્ય સભાના અંદર તમામ અમારા સભ્યો હાજર હતા અને આવનારી ઈદના અંદર પણ તમામ ભરૂચના લોકોને અમે ઈદની મુબારકબાદ પાઠવીએ છીએ. આભાર. બજેટલક્ષી ખાસ સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ, રાજશેખર દેશવર, તો વિપક્ષમાંથી શમશાદ અલી સૈયદ, ઇબ્રાહિમ કલકલ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા. નમસ્કાર. આજ રોજ 29 તારીખના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. આવકની સભા, બજેટની સભા હતી. તેમાં આવક 206.37 કરોડ હતી, જાવક 159.54 કરોડની હતી અને 46.72 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને એ સર્વાના મતે મંજૂર થયું છે. અને રહી વાત કામોની, તો અનેકો ભરૂચ શહેરના વિકાસલક્ષી કામો અમે આ બજેટમાં રજૂ કર્યા હતા.
અને આજ રોજ એક રાષ્ટ્ર એક ઇલેક્શનનો મુદ્દો અધ્યક્ષસ્થાનેથી લેવામાં આવ્યો હતો, પણ વિપક્ષે એ મુદ્દો આવકાર્યો ન હતો. એ માટે અમે વોટિંગ કરીને આ મુદ્દાને સમર્થન આપીને આ મુદ્દો અમે ઠરાવમાં લીધો છે. કયા કામોને હાથ પર લેવામાં? રંગ ઉપરનું કામ, રતન તળાવનું કામ અને ભરૂચના મુખ્ય માર્ગો, મોટા મોટા જે મુખ્ય માર્ગો છે, નગરપાલિકાની ઓફિસનું કામ વગેરે કામો આપણે બજેટમાં લેવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળો પર પાણીના એટીએમ મૂક્યા છે, જે હાલ બંધ હાલતમાં છે, શું કહે? એમ મશીન અત્યારે બગડી જવામાં આવ્યા છે, એટલે બંધ હાલતમાં છે અને એ મશીન અમે હટાવી પણ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચના હાસોડના વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમા વાસીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા ₹21.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જેટીનું રાજ્ય કક્ષાના પ્રધાન કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાવન સલીલામાં નર્મદાની પરિક્રમા કરતા નર્મદા પરિક્રમાવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત સરકારના મેરીટાઈમ બોર્ડ દ્વારા ભરૂચના હાંસોડના વમલેશ્વર ગામ ખાતે જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. 21.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જેટીનું રાજ્ય કક્ષાના પ્રધાન કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના અમરકંટકથી નર્મદા મૈયાની પરિક્રમા શરૂ કરતા પરિક્રમાવાસીઓ માટેના છેલ્લા પડાવ સમાન હાંસોડના વમલેશ્વરમાં આ જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. દર વર્ષે પરિક્રમાવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યાની સામે વમલેશ્વરથી સામે કિનારે મીઠી તલાઈ જવા માટે બોટની ઓછી સંખ્યા તથા સુવિધાના ભાવે મુશ્કેલી પડતી હતી. આ જેટીનું નિર્માણ થયા બાદ હવે પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરી શકશે. દર વર્ષે 2 થી 3 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અથવા વાહનોમાં નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય છે. અગાઉ દહેજના મીઠી તલાઈ ખાતે જેટીનું નિર્માણ કરાયા પછી હવે વમલેશ્વરમાં પણ જેટીની સુવિધા ઊભી કરાઈ છે. આજરોજ યોજાયેલ લોકાર્પણ સમારોહમાં નર્મદા પરિક્રમા સંત સમિતિના ગિરીશાનંદ સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ગુજરાત મેરીટાઈમ બોર્ડના મુખ્ય ઇજનેર બીબી તલાવિયા, આરએસએસના વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના સંતો મહંતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ ગિરીશચંદ્રજીએ એમને એક લેટર લખ્યો અને લેટરને કારણે એ મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ ત્યારે એમને લખવામાં આવ્યો. એને કારણે નીતિનભાઈ સુધી આ લેટર પહોંચ્યો અને નીતિનભાઈ એને મંજૂરી આપી. આનંદીબેને એનું ખાતમુહૂર્ત કર્યું અને પૂર્વ અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સામેના કિનારા ઉપર જે જેટી છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજે જે તમે જોઈ રહ્યા છો જ્યાં ઉદ્ઘાટન થયું છે એ કિનારા ઉપર ગુજરાતના મુદ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા, પરંતુ અન્ય જગ્યાએ કામ હોવાથી આજે હું પોતે પ્રભારી જિલ્લાના મંત્રી તરીકે અહીંયા ઉપસ્થિત રહી અને મારા માર્ગદર્શન હેઠળ આનું જેટીનું જે ઉદ્ઘાટન થયું છે એનાથી આપણા નર્મદા માતાના પરિભ્રમણ જે લોકો કરવા આવશે એ હજારો યાત્રીઓને એનો લાભ મળશે. પહેલાં કાદવ કિચડમાં જવા પડતું હતું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈનો પણ પગ કાદવ કિચડથી બને નહીં, બગડે નહીં.
તેને ધ્યાનમાં રાખીને ગુજરાતની સરકારે આ લાભ આપ્યો છે. મારે ગુજરાતની સરકારને ખાસ અભિનંદન આપવા જોઈએ. આઝાદીના ઇતિહાસમાં 75 વર્ષ થયા, અનેક સરકારો આવી અને ગઈ, કોઈને આ ધ્યાન ન આવ્યું. માત્ર ને માત્ર આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ લાભ આપ્યો છે. એના માટે જનતા વતી હું ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા હમીના કિનારે જે મીઠી તલાઈ છે, એટલે કે દહેજ તરફનો ભાગ, દેશની અંદર, દુનિયાની અંદર પ્રથમ એવી નદી છે કે જેની પરિક્રમા થાય છે. એવી મા નર્મદાની પરિક્રમા અમરકંટક એમનું ઉદ્ગમ સ્થાન છે. અને અહીંયા વમલેશ્વર ખાતે જ્યારે અહીંયા દરિયામાં સંગમ સ્થળ છે, ત્યારે તમામ લોકો, દેશના લગભગ નહીં તો પણ દેશ અને વિદેશના લોકો અહીંયા નર્મદાના પરિક્રમા માટે લગભગ લાખોની સંખ્યામાં દર વર્ષે આવે છે. અને એ લોકોને જ્યારે જતી વખતે અહીંથી નર્મદા સામે કિનારે જવાની અંદર જે તકલીફ પડતી, કાદવ કીચડની અંદર લોકોએ પરિક્રમાવાસીઓએ જવું પડતું હતું, એ અગવડતા દૂર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આજથી 4-5 વર્ષ પહેલાં આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને મીઠી તલાઈ ખાતે 31 કરોડના ખર્ચે જેટીનું બાંધકામ પૂર્ણ થયું છે. અને એ જ અનુસંધાનમાં આપણા વમલેશ્વર ખાતે પણ 21 કરોડ 70 લાખના ખર્ચે જેટીનું કામ પૂર્ણ થયું છે. જે ભૂતકાળની અંદર કાદવ કીચડના પરિક્રમાવાસીઓ જવું પડતું હતું, ત્યારે એમાંથી મુક્તિ મેળવવાનું કામ આ રાજ્યની ભણીના પાટીલ સરકારે કર્યું છે. અને આ પરિક્રમા વાળાની સાથે સાથે માછીમારો હોય, ગામના લોકો હોય, ડેડિયા ખેડૂત લોકો હોય, તમામ લોકોને આ જેટીનો લાભ મળવાનો છે. હાંસોટ મુકામે જે જેટીનું લોકાર્પણ થયું છે માનનીય મંત્રી શ્રી કુંવરજીના વરદ હસ્તે અને સંતોના સાનિધ્યમાં ખૂબ જ સુંદર કાર્યક્રમ આ રહ્યો. આ અગાઉ 2023માં મીઠી તલાઈ દહેજ મુકામે પણ જેટીનું લોકાર્પણ થયું હતું. અને આ લોકાર્પણથી લાખો જે નર્મદા પરિક્રમાવાસીઓ છે એ લોકોને એકદમ સુખરૂપ અને સરળતાથી નર્મદા પરિક્રમા કરી શકે એવી સુવિધા પ્રાપ્ત થઈ છે. આ વિશ્વમાં માત્ર એક જ નદી છે કે જેની પરિક્રમા થઈ શકે છે. અને આ નર્મદા પરિક્રમા માટે દર વર્ષે ઉત્તરોત્તર પરિક્રમા કરનારાઓની સંખ્યા વધતી જ જતી રહી છે. અને હવે તો વિદેશના લોકો પણ નર્મદા માતાની પરિક્રમા કરવા આવે છે. ત્યારે આજે અમારા મંત્રીશ્રીના હસ્તે જે લોકાર્પણનો કાર્યક્રમ થયો ખૂબ જ સુંદર રહ્યો. નર્મદે માત. ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના છેલ્લા 6 દિવસથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં ભાજપ, આપ અને કોંગ્રેસના અગ્રણીઓએ આગળ આવી આ મુદ્દે રજૂઆત કરી છે. ઝઘડિયા જીઆરડીસીની બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા 6 દિવસથી પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. તેઓના સમર્થનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉપરાંત કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, મિતેશભાઈ પઢિયાર, વૈભવ વસાવા સહિત સામાજિક આગેવાનો આગળ આવ્યા હતા. અને કંપની કર્મચારીઓ તેમજ સત્તાધીશો સાથે તેઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે કંપની સત્તાધીશો દ્વારા 3 દિવસનો સમય માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. અને કંપની દ્વારા આ 3 દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ હાલ તો આ કર્મચારીઓની હડતાળ યથાવત રહેશે તેમ છે. હવે જોવું રહ્યું કે આ 3 દિવસમાં કંપનીના કર્મચારીઓની માંગણીઓને સંતોષવામાં આવે છે કે પછી પ્રજાના પ્રતિનિધિઓની પણ અવગણના કરવામાં આવે છે. એટલે મનસુખભાઈ સાહેબનું પણ સંસદનું સત્ર ચાલુ હતું, મારે પણ વિધાનસભાનું સત્ર હતું. અવારનવાર અહીંથી કામદારોના ફોન આવતા હતા કે અમને તમારી મદદની જરૂર છે, ત્યારે આજે અમે આવ્યા છે.
અને આવીને જે તમારી માંગણીઓ છે, એક તો તમારે સેલરીના બેઝિક ભાવ વધારાની માંગ એક છે, અને એક જે મેડિક્લેમ્પમાં જે 2 લાખ રૂપિયા છે એને 5 લાખ રૂપિયા કરવાની વાત છે. તે તમારો અધિકાર છે અને અધિકાર મળવો જોઈએ. કેમ કે અમે આવ્યા ને જોયું તો આમાંથી ઘણા 1-2 જણે મને કીધું કે હું 13 વર્ષથી અહીંયા નોકરી કરું છું, આજે પણ મારો પગાર 10,800 રૂપિયા છે. તો કંપનીમાં 13 થી 15 વર્ષ નોકરી કરનારા પણ ઘણા સાથીઓ છે. તો સામાન્ય જગ્યાએ પણ કોઈ પણ મજદૂર હોય, કોઈ દુકાન કરિયાણાના દુકાને રહેતો હોય, એનો પણ દિવાળીએ 500 કે 1000 રૂપિયાથી દુકાનદાર વધારી આપતો હોય, તો આ લોકોએ પણ મોંઘવારીના હિસાબે સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણેનો ભાવ એમણે પગાર વધારો કરી આપવો જોઈએ. અને સાથે સાથે જે પણ મેડિક્લેમ છે એ પણ એમણે આપવો જોઈએ. એ માંગ સાથે અમે તમારા સમર્થનમાં આવ્યા છે. અને આવ્યા છે ત્યારે કંપની આપણા વિસ્તારની છે, કંપનીને પણ કોઈ પણ જાતનું નુકસાન ના થાય. આપણા કામદારો, વર્કરો છે, ભલે આજે હડતાલ પર, સ્ટ્રાઇક પર છે, એમની પણ રોજગારી અહીંયા જ ચાલે છે. એટલે આવનારા દિવસોમાં પણ અહીંયા જ એમની રોજગારી ચાલે, એ હેતુને ધ્યાને રાખીને અમે તમારા સમર્થનમાં છે. તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે. એટલે મેનેજમેન્ટના જે મુખ્ય લોકો છે એની સાથે તો આજે આપણી કોઈ પણ પ્રકારની મુલાકાત નથી થઈ. 2 વ્યક્તિઓ હમણાં મળ્યા, પણ એમણે પણ આપણને એવું કીધું કે અમારા એમડીને ઉપર બેંગ્લોર ઓફિસ છે, ત્યાં એમની જે માંગણી છે અમે મોકલાવીએ છીએ, અને એ માંગણીમાં જે પણ નિર્ણયો આવશે એ અમે જણાવીશું. ત્યારે અમારો મનસુખભાઈ સાહેબ હોય, અહીં ઉપસ્થિત શેરખાનભાઈ હોય કે તમામ આગેવાનો, બધાનો હેતુ એ જ છે કે તમને ન્યાય મળે. ત્યારે આ ન્યાય મેળવવા માટે પણ આપણે શાંતિપૂર્વક કે તમને અને કંપનીને કોઈ જગ્યા પર નુકસાન ના થાય ને આપણું નિરાકરણ આવી જાય, એ હેતુસર ધીરેથી એમની સાથે વાત, ચર્ચા જે કંઈ હમણાં પણ કરવાની થશે. મનસુખ સાહેબ પણ આવ્યા છે તો પાછા પણ મળવાનું થશે તો મળી લઈશું. પણ તમારું નિરાકરણ આવશે. એ હવે બધા જ લોકો આવ્યા છે એટલે અમને પણ પૂરો ભરોસો છે કે બધાના સહકારથી, વિશ્વાસ છે કે બધાના સહકારથી તમારું નિરાકરણ ટૂંક જ સમયમાં આવશે અને કંપની તમારા હિતમાં નિર્ણય લેશે એવો પૂરો આપણને પણ વિશ્વાસ છે. સાહેબ, અમે મેનેજમેન્ટના ડિમાન્ડ આપી છે, એ ડિમાન્ડમાંથી અત્યારે અમે ખાલી 2 જ માંગણીઓ પર ફોકસ કરીએ છીએ. એક તો અમારો પગાર ધોરણ જે બેઝિક ઓછું છે તે બેઝિકમાં માંગણી કરીએ છીએ, અને બીજો અમારો મેડિકલનો મુદ્દો છે. મેડિકલમાં એ લોકોએ અમારો કામદાર કર્મચારી, એમના મિસિસ અને 2 બાળકો, ટોટલ 4 જણને આપ્યો છે. તો અમે ફૂલ ફેમિલી માંગીએ છીએ, માતા પિતાને પણ સમાવેશ કરવા માંગીએ છીએ. અને 2 લાખની પોલિસી છે, એમાં તો 2 લાખની જગ્યાએ 5 લાખની માંગણી કરીએ છીએ. આજે મેડિકલમાં સાહેબ 2 લાખમાં કશું જ થતું નથી, એટલે અમે 5 લાખની માંગણી કરી છે. ટોટલ હમણાં હાલ 2 મુદ્દા પર અમારી ફોકસ છે મેનેજમેન્ટ જોડે. આજે 7 મહિના થઈ ગયા સાહેબ, મેનેજમેન્ટને અમે ડિમાન્ડ આપી છે, પણ આજ દિન સુધી મેનેજમેન્ટના પેટનું પાણી હાલ્યું નથી. અને એક બીજો ખાસ મુદ્દો સાહેબ કે આ લોકોની જે પડતર માંગણી છે એ તો ખરી જ, પણ એની સાથે સાથે અહીંયા અમે લોકો આવ્યા ત્યારબાદ અમને બહેનોએ પણ સાહેબ રજૂઆત કરી છે. એ બહેનો આજે અહીંયા કંપનીએ નથી આવી રહી, કેમ કે એમના કોન્ટ્રાક્ટર દ્વારા એમને ધમકાવવામાં આવેલા છે કે તમે જો કંપનીએ જશો અને આંદોલનમાં જો તમે બેસો તો તમારું પંચિંગ બંધ કરી દેવામાં આવી, નોકરી વિહોણા સાહેબ કરી દેવાશે. એટલે બહેનોની સમસ્યા સાહેબ એ છે કે આજે આ ગુજરાતની અંદર જે બહેનો સાહેબ અહીં કામ કરે છે ને ખાલી 13 દિવસ માટે સાહેબ, હવે તેમાં 3,500 રૂપિયા, 4 રૂપિયા પગાર આવે, 2,000 રૂપિયા તમે 8 દિવસ આવો કે 10 દિવસ આવો ઇકોવાળો લઈ સાહેબ, 500 રૂપિયા એમનું જમવાનું કપાય અને 1200 રૂપિયા એમનું પીએફ. તો સાહેબ બહેનોનો અમે પગાર જોયો તો ખાલી 1200 રૂપિયા નીકળો. એટલે આ લોકો પૂરી એમને રોજગારી પણ નથી આપી રહ્યા, શોષણ કરી રહ્યા છે. તદુપરાંત એમને ટોયલેટ, બાથરૂમ જવું હોય તો એક ટોકન સિસ્ટમ આ કંપનીએ કંઈ રાખી છે. એ ટોકન તમે આપો તો જ પ્લાન્ટની બહાર જઈ શકો. હવે સાહેબ બહેનોને આપણે જાણીએ કેવી સમસ્યાઓ હોય, એટલે ખોટી રીતે આ લોકો સાહેબ એમના નિયમો ચલાવી રહ્યા છે. હવે જો એમાં આમનું પણ વિધાનસભાનું સત્ર ચાલતું હતું, મારું લોકસભાનું સત્ર ચાલતું હતું. આજે સીધો જ હું દિલ્હીથી ભરૂચ ઉતરીને પછી અહીંયા મને ખ્યાલ હોય કે ચૈતરભાઈ આવવાના છે 12 વાગે, એટલે એ બધું સારું બધા ભેગા થાય તો. પણ મેં મેનેજમેન્ટ એમનો સંપર્ક કરતો હતો, પણ એ કંઈ કોઈ સંપર્ક થયો નથી જે મેન માણસો છે તમને. એટલે તમે ત્યાર પછી અહીંયા આવ્યા છે. તમારા બધાના પ્રશ્નો તમે અંદર બધા સાંભળ્યા છે. પગાર ધોરણ પણ સાંભળ્યું, બહુ ઓછું કહેવાય. તો જે આવેદનપત્ર જે તમારું છે એની પણ મને કોપી આપજો. સરકારના નિયમ મુજબ, ધોરણ મુજબ જે પણ સરકારે જે નિયમો નક્કી કર્યા છે કામદારો બાબતના, એમાં બિલકુલ તમારી સાથે અમે સાથે રહીશું. કંપની રજૂઆત ના કરે એટલે સાંભળે નહીં
તો લેબર જે કમિશનર આવે છે, લેબર કમિશનર જે બરોડા બેસે છે, એની રજૂઆત કરીશું. અને છેલ્લે ના માને તમે સરકારમાં મુખ્યમંત્રીની પણ રજૂઆત કરી, પણ તમને ન્યાય મળે એ રીતના અમે કરીશું. અને આ પૂરતું નહીં, ઝઘડિયા જે એડીસી છે, ભરૂચ જિલ્લામાં જેટલી કંપનીઓ, જેટલા ઉદ્યોગો આવ્યા છે, એ બધા માટે એમને ક્યાંક પણ કોઈનું શોષણ થતું હોય તો એ બધાનો પણ આપણે સંપર્ક કરવો પડશે. કારણ કે આ તો શું છે, કંપનીનો આપણે આવી મુલાકાત લઈએ છીએ ત્યારે ખબર પડે છે કે અહીંયા આજના શોષણ એટલે 13,000 કે 12-13,000 એટલે બહુ ઓછો પગાર. આજે 14-15 વર્ષ થઈ ગયા છતાં પણ આટલો પગાર ઓછો, એટલે આ બિલકુલ બહુ ઓછું કહેવાય અને વ્યાજબી નથી. ને બેનો બાબતે પણ જે સરકારનું જે સુરક્ષાની જે જોગવાઈ જે છે એ તો પાડવી જ પડશે કોઈ પણ કંપની હશે. એટલે જરૂર જાણે તો આનું સંકલનમાં પણ આ પ્રશ્ન લઈ જઈશું ને બિલકુલ અમે તમારી સાથે છે. અને મોડા પડ્યા છે એટલે એવું નથી મતલબ કે અમે તમારી સાથે ને તમારી સાથે જ છે ને આવતાની વાત મેં કીધું ને કે અમે બધા આવા લોકોના પ્રશ્નો આપણી સાથે પણ વાતચીત થાય છે. ઘણા ટીના સાથે પણ આપણે અવારનવાર મારી વાત થઈ છે, શેન્તુભાઈ સાથે ગઈકાલે વાત થઈ. અમે બિલકુલ તમારી સાથે છે અને આવો લોકોના પ્રશ્નો બાબત હોય ને ત્યાં અમે રાજકારણ નથી આવતા. ચૈતરભાઈ હોય કે શેરખાનભાઈ હોય કે કોઈ બી હશે, પણ અમે બધા સાથે મળીને લોકોના પ્રશ્નો અમે ઉકેલીએ છીએ અને તમારા પ્રશ્નો ન્યાય મળે એના માટે પૂરેપૂરી અમે જ્યાં રજૂઆત કરવાની ત્યાં રજૂઆત કરીશું. ગુજરાતમાં માંગરોળ ખાતે એકમાત્ર ઉત્તરવાહિની નર્મદા આવેલી છે, જે ચૈત્ર માસમાં 21 કિલોમીટરની પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે, જેનો આજથી શ્રદ્ધાભર્યા માહોલમાં પ્રારંભ થયો છે. જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી મા નર્મદાને ખોળે આજથી 1 મહિના માટે શરૂ થયેલ નર્મદા પરિક્રમાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા માટે ઉમટ્યા હતા. ચૈત્ર મહિનામાં શરૂ થયેલી ઉત્તરવાહિની પ્રથમ દિવસે મિની મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને મા નર્મદાના દર્શન કરી 21 કિલોમીટરની પરિક્રમા કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. આ પરિક્રમા દરમિયાન ભક્તો માટે ચા, નાસ્તા, ભોજનની સુંદર વ્યવસ્થા કરાઈ છે. અહીં 2 વખત નર્મદા પાર કરવા માટે લાઈફ જેકેટ સાથે નાવડી બૂટની સુંદર વ્યવસ્થા. શહેરાવ ઘાટ પર સામે પર જવા માટે 2.60 કરોડના ખર્ચે કામચલાઉ સુંદર પુલ તૈયાર થઈ જતા પુલ પરથી નર્મદા પાર કરતા પરિક્રમાવાસીઓ નજરે પડતા હતા. નહાવા માટે ફુવારા, ટોયલેટ, બાથરૂમ, મેડિકલ સુવિધાઓ ઉપરાંત સીસીટીવી કેમેરા સહિત સુંદર વ્યવસ્થાથી પરિક્રમાવાસીઓ અભિભૂત થયા હતા. સ્કંદ પુરાણમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ત્યારે ઉત્તરવાહિની પરિક્રમા રામપુરા, કીડી મકોડી ઘાટ, રણછોડરાયના મંદિરથી પ્રારંભ થઈને માંગરોળ, ગુવા, શહેરાવ, તિલકવાડા ઘાટ, રેંગણ, વાસણ ગામ થઈને નર્મદા નદી બોટ મારફત પાર કરી પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને પરિક્રમા અંદાજે 21 કિલોમીટર પૂરી થાય છે. અહીં હજારોની સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાળુઓ આ પગપાળા પરિક્રમા કરે છે, તો કેટલાક નાવડી માર્ગે તો કેટલાક મોટર માર્ગે પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. ગરમીને કારણે વહેલી સવારથી ભક્તો પરિક્રમા કરે છે. પરિક્રમાના રૂટમાં આવતા પ્રાચીન મંદિરો, આશ્રમોના દર્શનનો લાભ લઈ ભક્તો પરિક્રમાના સમગ્ર રૂટ પર લાઇટ, પાણી, બેસવાની વ્યવસ્થા, ડોમ, 4 ઘાટ પર બેરિકેટિંગ, સીસીટીવી કેમેરા, છાંયડો, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા, પોલીસ બંદોબસ્ત, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેન્દ્રો, સ્ટોલ, ટોયલેટ સુવિધા, સ્નાન માટે બાથરૂમ, ફુવારા વગેરે વ્યવસ્થા કરાઈ. ગુજરાતમાં એકમાત્ર ઉત્તરવાહિની નર્મદા વહે છે. હાલ નર્મદા જિલ્લાના માંગરોળ નર્મદા તટેથી પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે. આ પરિક્રમા 3 વાર કરવાથી 3,750 કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે. સૌથી પહેલાં હું બધાને નર્મદે હર કહેવા માંગુ છું. અમે લોકો સવારના 4 વાગ્યાથી અમે પરિક્રમા સ્ટાર્ટ કરી. પરિક્રમા અમે રણછોડજીના પહેલાં દર્શન કર્યા, એમની આજ્ઞા લીધી અને અમે ત્યાંથી પરિક્રમા સ્ટાર્ટ કરી અને અમે એટલું સરસ આયોજન જોયું. ઠેર ઠેર નાસ્તા, ચા અને બધી વ્યવસ્થા થઈ છે અને અમને પરિક્રમા કરવામાં સહેજ પણ તકલીફ નથી પડી. અમે ખાલી 3 થી 4 કલાકમાં અમે લોકોએ પરિક્રમાને પૂર્ણ કરી છે. જેવી વ્યવસ્થા કુંભમાં હતી એનાથી પણ કદાચ સારી વ્યવસ્થા અમે અહીંયા જોઈ છે અને અમે લોકોને એવું કહેવા માંગીએ છીએ કે પબ્લિક અહીંયા આવે અને મા નર્મદાના આશીર્વાદ લે અને ખૂબ ધન્ય થાય. અમારું જીવન તો ધન્ય થઈ ગયું અહીંયા આવીને, પણ હું એવો અહેસાસ કરી રહી છું કે મને મારા ફોઈએ જે મને એ કહ્યું કે પરિક્રમા તમારે કરવી જોઈએ, આપણે નર્મદાના પુત્ર છે, તો સૌને હું કહું છું કે એકવાર તો પરિક્રમાનો આનંદ લેવો જ જોઈએ. અમને જરાય થાક લાગ્યો નથી. અમારી સાથે ઉંમરવાળા વ્યક્તિ પણ હતા, એ જે ચાલી નતા શકતા, પણ એ લોકોને એટલું બધું સારી રીતે એમણે પરિક્રમા પૂર્ણ કરી. થોડી વાર લાગી બટ એ લોકોએ બહુ જ સારી રીતે પૂર્ણ કરી.
પરિક્રમા. હું વાપીથી આવું છું અને મારું નામ ચિત્રા ભાવસાર છે. નર્મદે હર 3 વર્ષથી અમે કન્ટિન્યુ આવીએ છીએ. પહેલા વર્ષે જ્યારે આવ્યા હતા ને ત્યારે સ્પેશિયલી અહીંયા બોટમાં બેસતી વખતે બહુ ભીડ, ધક્કા મૂકી, લોકો પડી ગયા હતા ચક્કર ખાઈને, એટલે બહુ અગવડ પડી હતી. પણ જેવા નર્મદા નદીમાં અમે સ્નાન કર્યું ને તો એ બધી ટ્રબલ અમે ભૂલી ગયા હતા કે માતાનો સાક્ષાત પરચો હતો, કે અમને જરાક બી થાક નહોતો લાગ્યો. બીજા વર્ષે પણ સારું હતું, પણ કમ્પેર ટુ 2 વર્ષ આ વર્ષે એટલી બધી સગવડ ગવર્મેન્ટે કરી છે કે તમને જરાક પણ તકલીફ વેઠવાનો ચાન્સ જ નથી આપ્યો, કે સારી રીતે તમે ચાલી શકો છો. રસ્તા, પુલ બનાવ્યો, બધી રીતે એટલી બધી સગવડ, નાવડીની બી સગવડ એટલી સરસ કરી છે કે લાઇન વાઇઝ કોઈને અગવડ જ નથી. અને મા નર્મદા સાક્ષાત પડે તમારી સાથે છે, એ અનુભૂતિ તમને પાણી સાથે થાય જ છે. અને આ બધો શ્રેય અમારા ઘરે, અમારા કુટુંબમાં અમારા ફોઈ સાસુને જાય છે. તેમના આશીર્વાદથી અમે આ પરિક્રમા કરી છે. હદ શ્રદ્ધા નર્મદા મા પ્રત્યે, કે ખાલી કંઈ બી વિચાર કર્યો હોય ને નોર્મલ, કે આ કામ માનતા તો માયની નથી, પણ કંઈક વિચાર કર્યો ને તો એ વિચાર વિધિન 1 month મેં એનું પ્રેક્ટિકલ રિઝલ્ટ જોયું છે. સમટાઈમ તો વિધિન રિટર્નમાં કારમાં જતા હોય ને એમાં જ એ પરચો મેં જોયો છે. મારો પોતાનો પર્સનલ અનુભવ છે. મિત્તલ ભાવસર, હું એડવોકેટ અને નોટરી છું, વાપીથી છું. થેન્ક યુ. ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને મહારાણા સાંગા અંગે કરેલી ટિપ્પણી બાબતે વિરોધ પ્રદર્શન કરી પૂતળું બાળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને પ્રતાપી રાજા મહારાણા સાંગા અને વિવાદિત નિવેદન આપ્યું હતું, જેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કરણી સેના દ્વારા સાંસદ રામજીલાલ સુમનનું પૂતળું બાળવામાં આવ્યું હતું, સાથે ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. કરણી સેનાના આગેવાનોએ આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી હતી. અમે સાંસદ માફી માંગીએ એવી માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાંસદ સુમનનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તે કહેતા સાંભળવા મળે છે કે રાણા સાંગા એક દેશદ્રોહી હતા, જેણે બાબરને ઇબ્રાહિમ લોધીને હરાવવા માટે બોલાવ્યો હતો. આ ટિપ્પણી બાદ ભારે વિવાદ સર્જાયો હતો. રામજીલાલ સુમનજી દ્વારા જે રીતના રાણા સાંગા અમારા મહારાણા વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે લોકસભામાં, એ નિંદનીય છે. અને એ માફી નહીં માગે તો ક્ષત્રિય કરણી સેના પરિવાર એને એની ભાષામાં જવાબ આપશે. અને લોકસભામાં જ્યારે ક્ષત્રિય સમાજ ક્ષત્રિયોને છૂટાઈને મોકલતા હોય સાંસદ બનાવીને, તો આ તમામ ભારતના સાંસદો શું કરવા બેઠા છે એ બી અમે જાણવા માગીએ છીએ. અને અત્યારે તમામ ક્ષત્રિયો દ્વારા આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આગામી સમયમાં જો આ સમાજવાદી પાર્ટીના સાંસદ એવા રામજીલાલ સુમન દ્વારા માફી નહીં માગવામાં આવે તો એને અમે દેખાડી દઈશું કે ક્ષત્રિય શું છે. આપણા રાણા સાંગા દ્વારા જે તે ટાઈમે ક્ષત્રિય તેમજ હિન્દુત્વ માટે 100થી વધારે યુદ્ધ કરવામાં આવ્યા અને મુગલ સામે એ 100થી વધારે યુદ્ધ જીતેલા હતા. તો પણ આવી અભદ્ર ટિપ્પણી કરવા બાબત લાલજીલાલ સુમન માફી માગે. જય માતાજી, જય ભવાની. ભરૂચ પોલીસે ગૌવંશની તસ્કરીને કતલના 2 સ્થળે મોટી કાર્યવાહી કરી છે, જેમાં ભરૂચ શહેર ડિવિઝન પોલીસે ઉમરાજ ગામમાંથી 3 ગૌવંશને બચાવી એક આરોપીને અટકાયત કરી છે, તો પાલેજ પોલીસે ટંકારિયામાંથી એક મૃત ગાય સહિત 31,000નો મુદ્દામાલ જપ્ત કરી એકની અટકાયત કરી છે, તો 3ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે અને 2 જીવિત ગાયને મુક્ત કરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં જીવદયા પ્રેમીઓ તરફથી મળેલ માહિતીના આધારે પીઆઈ વીયુ ગડરિયા અને પીએસઆઈ એવી શિયાળિયાએ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ઉમરાજ પાસે નવીનગરી વિસ્તારમાં આરોપીએ 2 વાછરડા અને 1 વાછરડીને ક્રૂરતાપૂર્વક બાંધી રાખ્યા હતા. સ્થળ પરથી કતલ માટેના સાધનો જેવા કે છરા, કોયતા અને પેચિયા મળી આવ્યા હતા. પોલીસે બચાવાયેલ ગૌવંશની કિંમત 30,000ને આંકવામાં આવે છે. 3 પશુઓને ભરૂચ પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે યાસીન ઉમરજી પટેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજા કેસમાં પાલેજ પોલીસ મથકના પીઆઈ કે એમ વ્યાસ રમજાન દરમિયાન તેમના વિસ્તારમાં ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ માહિતીના આધારે ટંકારિયા ગામમાંથી 2 ગાયોનો જીવ બચાવ્યો છે. મળેલી બાતમીના આધારે ટંકારિયામાં અમદાવાદી તવા ફ્રાય હોટલની પાછળની કોલોનીમાં દરોડા પાડવામાં આવ્યો હતો.
તે સ્થળ પરથી એક મૃત ગાય અને 2 જીવિત ગાયો મળી આવી હતી. આ કેસમાં સુરપાલ સિકડિયા બામણિયાની 31,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવે છે, જ્યારે અશરફ ઇકબાલ ડાહિયા, અફઝલ ઉર્ફે અક્ષરિયો, અનવર ચાવડા અને અબુ આકિલ ઉર્ફે અબુ નઝીર પટેલને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જંબુસર નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા મળી, જેમાં વર્ષ 2025-26નું 26.73 કરોડની આવકવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. જંબુસર નગરપાલિકા સભાખંડમાં બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 28 સભ્ય પૈકી 19 હાજર, 4 રજાઓ પર, 5 ગેરહાજર રહ્યા હતા. સામાન્ય સભામાં કુલ 7 કામો એજન્ડા પર હતા. 4 કામો સર્વાનુમતે મંજૂર કરાયા, જ્યારે 2 કામોમાં 15 વિરુદ્ધ 4 મત અને વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં 15 મત, 4 વિરુદ્ધ અને 1 રિઝર્વ મતદાન થયું. જંબુસર નગરપાલિકાની જનરલ સભા પાલિકા ખાતે પ્રમુખ અમીષાબેન શાહની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં 19 સભ્યો હાજર રહ્યા, 4 સભ્યો રજાઓ પર અને 5 સભ્યો ગેરહાજર રહ્યા તથા જનરલ સભામાં કુલ 7 કામો એજન્ડા પર હતા. સભાની શરૂઆતમાં રૂકસાના બાનુ હાસમ મિયા સૈયદ પૂર્વ ઉપપ્રમુખનું દુઃખદ અવસાન બદલ શોક ઠરાવ પસાર કરી 2 મિનિટનું મૌન પડાયું હતું. કામ નંબર 3માં સન 2024-25ના વર્ષનું સુધારેલ બજેટ તથા સન 2025-26ના વર્ષનું 26,73,03,511નું આવકવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું તથા સન 2024-25ના વર્ષના 9 માસિક હિસાબો પણ સર્વાનુમતે મંજૂર કરાયા હતા. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની આવેલ અરજી નિકાલમાં 15 વિરુદ્ધ 4 મત મળ્યા. આ સહિત જંબુસર નગરપાલિકામાં વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં 14 મત તથા 4 વિરુદ્ધ અને 1 મત રિઝર્વ રહ્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી 25-26ના વર્ષના 15% વિવેકાધીનની યોજનાની ગ્રાન્ટ, 25 લાખના કામો તથા જંબુસર નગરપાલિકાના વીજ બિલ પ્રોત્સાહન યોજના માટે થયેલ બજેટની જોગવાઈમાંથી લોન મેળવવાના કામ સર્વાનુમતે મંજૂર કરાયા હતા. આ સહિત વિરોધ પક્ષ દ્વારા જંબુસર નગરપાલિકા વિસ્તારમાં મિલકત ધારકોનો કેટલો વેરો બાકી છે, કેટલી મિલકતો સીલ કરવામાં આવી છે તે અંગે સીઈઓને પ્રશ્ન પૂછવામાં આવતા સીઈઓ દ્વારા આંકડાકીય માહિતી આપવામાં આવી હતી. 12/12/2024ની સામાન્ય સભાનું પ્રોસિડિંગની નકલ અગાઉથી મોકલી આપેલ હોય વાંચ્યા બરાબર ગણી મંજૂર કરવા ઠરાવવામાં આવે છે. કામ નંબર 3 એકાઉન્ટન્ટ શ્રી જંબુસર નગરપાલિકા તરફથી રજૂ થયેલ સને 2024-25ના વર્ષનું સુધારેલ બજેટ તથા સને 2025-26ના વર્ષનું બજેટ મંજૂર કરવા બાબતનું કામ એકાઉન્ટન્ટ શ્રી જંબુસર નગરપાલિકા તરફથી રજૂ થયેલ અને 2024-25ના સુધારેલ બજેટ તથા સને 2025-26ની ઉઘડતી સિલક ₹12,54,968 અને તેમાં મહેસૂલી આવક તથા અનામત અને તસલમાતની આવક સહિતની આવક ₹26,60,48,543 ઉમેરતા કુલ આવક ₹26,73,03,511 મૂકેલા છે. જ્યારે ખર્ચ બાજુ મહેસૂલી ખર્ચ અને અનામત તસલમાતો સહિત કુલ ખર્ચ ₹56,57,51,654 તથા સદર બંધ થતી મિલસિલક ₹15,51,857 મળી કુલ ₹26,73,03,511 મૂકેલા છે, જે જાણમાં લીધું અને તે મંજૂર કરવા ઠરાવવામાં આવે છે. આજ રોજ જંબુસર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં જંબુસર નગરપાલિકાનું 26.73 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું તેમજ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપતો ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. ભરૂચના ડુમવાડ સોનેરી મહેલ વિસ્તારમાં રહેતા 8 વર્ષીય બાળકે ખૂબ જ કઠિન કાળઝાળ ગરમીમાં આખા રમજાન માસના રોજા રાખી ભારત દેશ અને દુનિયામાં શાંતિ, અમન અને ભાઈચારો બની રહે, દેશ પ્રગતિ કરે તેવી દુઆઓ કરી અલ્લાહ તાલાની ઇબાદત કરી હતી.
હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે, જેમાં દરેક મુસ્લિમ બિરાદરો રોજા રાખી આખો મહિનો અલ્લાહની ઇબાદતમાં વિતાવતા હોય છે. રમઝાન માસમાં પહેલો રોજો રાખવા દરેક માટે એક મહત્વપૂર્ણ અનુભૂતિ હોય છે અને ખાસ કરીને નાની ઉંમરના બાળકો માટે તે કાયમી યાદગાર બની રહે છે. ત્યારે ભરૂચ શહેરના ડુમવાડ સોનેરી મહેલ વિસ્તારમાં રહેતા માત્ર 8 વર્ષીય મોહમ્મદ શાહિદ સરફરાઝ શેખે આખા મહિનાના રોજા રાખ્યા હતા. આ બાળકના આખા મહિનાના રોજા રાખવાનો નિર્ણય પરિવારમાં આનંદ અને આશીર્વાદ લાવ્યો હતો. તેણે આખો મહિનો રોજા રાખીને અલ્લાહ તાલાની ઇબાદત કરી હતી. તેના પરિવારજનોએ પણ તેની હિંમત વધારી હતી અને રમઝાનના અંતિમ શુક્રવારે સાંજે ઘોડા પર બેસાડી એડુસ બાવાની દરગાહથી ડુમવાડ સોનેરી મહેલ સુધી પરત ફર્યા હતા. અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનોના આતંકને રોકવા તથા કરડવાના બનાવ અટકાવવા માટે તેમનું ખાસીકરણ કરી વસ્તી નિયંત્રિત કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 261 શ્વાનોનું ખાસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર તરફથી મળેલી ગ્રાન્ટમાંથી પાલિકાએ ખાનગી સંસ્થાને આ કામગીરી સોંપી છે અને તેના ભાગરૂપે હાંસોડ રોડ ઉપર કમલમ તળાવ પાસે સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં સંપૂર્ણ દવાઓ સાથે એક ઓપરેશન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. સેન્ટર ઉપર નિષ્ણાંત તબીબ અને શ્વાન પકડવાની ટીમ તૈનાત કરવામાં આવી છે. સાથે નગરપાલિકા તરફથી એક ડોગ કેચિંગ વાનની પણ ફાળવણી કરવામાં આવી છે. પકડાયેલ શ્વાનને સેન્ટર ખાતે લાવવામાં આવે છે, જ્યાં તેનું ઓપરેશન કરી ખસીકરણ કરવામાં આવે છે. સાથે પ્રી રેબિઝ વેક્સિન પણ આપવામાં આવે છે. ખસીકરણ બાદ શ્વાનને 3 દિવસ સુધી તબીબની દેખરેખ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે અને ઓબ્ઝર્વેશન દરમિયાન તેને પૂરતા પ્રમાણમાં ખોરાક, પાણી અને જરૂરિયાત મુજબની દવા આપીને 3 દિવસ બાદ ફરીથી તેને તે જગ્યાએથી પકડ્યો હોય તે જ જગ્યાએ છોડી દેવામાં આવે છે. નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 261 જેટલા શ્વાનોનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું છે. મારું માસ્ટર ઓફ વેટનરી સાયન્સ એન્ડ સર્જરીમાં થયેલું છે અને હું અત્યારે હાલમાં સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની અંડર એબીસી પ્રોગ્રામ જે કહેવાય એનિમલ બર્થ કંટ્રોલ, કે જેનાથી આપણે આ જે ડોગ છે એનો જન્મદર કંટ્રોલ થાય એનો પ્રોજેક્ટ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે તારીખ 23 ફેબ્રુઆરીથી. અને એની અંદર હું ડૉક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું અને અમે અહીંયાથી વિવિધ વિસ્તારોમાંથી જે ડોગનું કેચિંગ કરવામાં આવે તે જીપીએસ લોકેશન દ્વારા અને ફોટો પાડીને અમે જે તે વિસ્તારમાંથી કરતા હોઈએ છીએ કેચિંગ. ત્યારબાદ તેનું ઓપરેશન કર્યા બાદ 4 થી 5 દિવસ અમે અંડર ઓબ્ઝર્વેશન રાખીએ છીએ. એ 4 થી 5 દિવસ દરમિયાન અમે એન્ટીબાયોટિક, પેઇન કિલર, પછી જે રૂટીન ખોરાક, પાણી જે બધું થતું હોય અમે એનો કેર રાખીએ છીએ અને પછી જે તે વિસ્તારમાંથી અમે લાવ્યા હોય એ જ વિસ્તારમાંથી અમે એને રિલીઝ કરીએ છીએ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં સરકારશ્રીની સૂચના મુજબ એબીસી એટલે કે એનિમલ બર્થ કંટ્રોલ અંતર્ગત શહેરની અંદર જે કૂતરાઓની વસ્તી વધે છે તેને નિયંત્રણમાં લેવા માટે એક એજન્સીની નિમણૂક કરી અલગથી સેન્ટર ઊભું કરવામાં આવેલું છે. હવે સેન્ટરની અંદર નિષ્ણાંત ડૉક્ટરની નીચે ટીમ કાર્યરત છે અને કૂતરાઓને એમાં જે કૂતરાઓ કરડવાની ટેવ ધરાવતા હોય તેઓનું રસીકરણ કરીએ છીએ. એટલે કે કૂતરું કરડવાથી વ્યક્તિને કે માણસને કોઈ ઈજા પહોંચે નહીં, તેમજ કૂતરાઓની વસ્તી નિયંત્રણમાં લેવા માટે તેનું ખસીકરણ પણ કરવામાં આવે છે. આજ સુધી અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાંથી 261 જેટલા કૂતરાઓને પકડી તેમને ત્યાં 3 દિવસ ઓબ્ઝર્વેશન નીચે રાખી એમનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવેલ છે. ભરૂચ પાંજરાપોળ દ્વારા ગૌ વસ્ત્ર અને શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ પાંજરાપોળ ટ્રસ્ટી મંડળ દ્વારા નવતર અભિગમ અપનાવી સૌ પ્રથમવાર ભરૂચ પાંજરાપોળના પ્રવેશદ્વાર પાસે રોજ ઊભેલી હોય છે તે ગૌ માતાના વસ્ત્ર અને શણગાર કરવાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે માહિતી આપવા પાંજરાપોળ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટી મંડળના શાંતિલાલ શ્રોફ, બિપિનભાઈ ભટ્ટ, પ્રોજેક્ટ ચેરમેન મહેન્દ્ર કંસારા સહિતના અગ્રણીઓએ પાંજરાપોળ અંગે તેમજ સંસ્થાના સામાજિક ધાર્મિક કાર્યો અંગે માહિતી આપવા સાથે ગૌ શણગાર સ્પર્ધા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ 15/4/2025 રહેશે. તેમજ પ્રથમ ઇનામ ₹1500, બીજું ઇનામ 1000 અને ત્રીજું ઇનામ 750 રાખવામાં આવેલ છે. તે ઉપરાંત દરેક સ્પર્ધકને પ્રોત્સાહન રૂપે ₹250 પણ આપવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારાએ આગામી 12મી એપ્રિલના રોજ પાંજરાપોળ ખાતે આયોજિત સાંઈ ભજન સંધ્યાની માહિતી આપી તેનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું હતું. અનેક નાની મોટી ઉંમરની ગાયો અહીંયા અમારા ત્યાં ઉપલબ્ધ છે. નાના નાની વાછરડીઓ પણ છે અને પ્રસંગોપાત મહિનામાં 2-3 જે ગાયો હોય છે એને નાની નાની વાછરડીઓ આવતી પણ હોય છે. એટલે આ તમામ સંજોગોમાં દરેક ગાયને એક સુંદર રીતે સુશોભિત કરીને અહીંયા રાખવામાં આવે તો એના માટે જાહેર જનતાનું ઇન્વોલ્વમેન્ટ વધે. અમારો મુખ્ય મહત્વનો બિંદુ એ છે
કે ભાઈ પ્રજાનું અંદર ઇન્વોલ્વમેન્ટ વધે, કે વધુ ને વધુ લોકો આમાં જોડાય, પોતાની જે કળા છે, ક્રિએટિવિટી છે, અને અત્યારે વેકેશનનો સમય છે કે ઘણી બધી સ્કૂલોમાં પરીક્ષાઓ પૂર્ણ થઈ છે. ઘણી માતાઓ અને બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં આ વેકેશન હોવાને કારણે થોડું પ્રમાણમાં એ લોકો દૈનિક કાર્યમાંથી, શૈક્ષણિક કાર્યમાંથી થોડા મુક્તિ મેળવી છે. તો તેઓ એમની ક્રિએટિવિટી આ ગૌ વસ્ત્ર બનાવી અને અહીંયા આપે, અને એમાં અમે હરીફાઈનું પણ આયોજન કર્યું છે. એ આયોજનના નિર્ણાયક પણ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો છે, અને તે લોકો એમાં ક્રમાંક આપશે. ક્રમાંક તો એ છે કે જે ભાગ લે એ સૌથી મોટું ઇનામ છે. આ ઇનામ તો બહુ ટોકન વસ્તુ છે કે પહેલું ઇનામ 1500 રૂપિયા, પછી 1000 રૂપિયા અને 750 રૂપિયા એવું કંઈક છે, અને ત્યાર પછી તમામ ભાગ લેનારને 250 રૂપિયા મિનિમમ આશ્વાસન ઇનામ અમે આપવાના છીએ. પણ મહત્વનો બિંદુ એ છે કે ગાયને આપણે જયારે માતા કહેતા હોય, 33 કરોડ દેવી દેવતાઓનો એમાં વાસ હોય, ત્યારે આવી ગાય માતાને સુશોભન કરવાની તક ભરૂચના નાગરિકો, સ્ત્રી પુરુષો તમામને મળેલી છે. આમાં કોઈ જાત ધર્મનો કોઈ અંદર ભેદભાવ નથી. તમામ વ્યક્તિઓ આ ગાયને વસ્ત્ર બનાવવા માટે હરીફાઈમાં ભાગ લઈ શકે છે, અને એ 15 એપ્રિલ 2025 સુધીમાં સાંજના 6 વાગ્યા સુધીમાં અત્રે અહીંયા અમારી ઓફિસ છે, ત્યાં ગાડી જમા કરાવશે, એમનું નામ અને મોબાઈલ નંબર લખાવશે. તો અમે 16મી તારીખે જ એની એક હરીફાઈમાં નિર્ણાયકોને આ પહેરાવીને બતાવીશું. બધાને હાજર રહેવા જાહેર સમય અને સ્થળ પણ કહીશું, અને તે દિવસે એમની હાજરીમાં જ નિર્ણાયક આખો એ હરીફાઈ પૂરી થશે. માનો કે દાખલા તરીકે 15 જણાએ ભાગ લીધો કે 25 જણાએ ભાગ લીધો, તો 25 ના વસ્ત્રો એક જ સમયે તબક્કાવાર પહેરાવીને ત્યાર પછી એનો ક્રમાંક આપવામાં આવશે, અને ત્યાં જ સ્થળ ઉપર શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોની હાજરીમાં અને અમારા ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓની હાજરીમાં અહીંયા એમને ઇનામ વિતરણ પણ કરવામાં આવશે, અને એમનું બહુમાન પણ કરવામાં આવશે. સાથે સાથે આ રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના રશ્મિભાઈ કંસારા અત્રે ઉપસ્થિત છે. તેઓએ પણ પોતાની લાગણી વ્યક્ત કરી કે જે વસ્ત્ર હરીફાઈમાં જે લોકો પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકથી વિજય નિવડશે એમને એ શિલ્ડ પણ આપવાના છે. સાથે સાથે પ્રમાણપત્ર પણ તમામ ભાગ લેનાર જે પાર્ટિસિપન્ટ છે તે તમામને એ લોકો પ્રમાણપત્ર પણ આપવાના છે. એટલે આ તબક્કે હું ભરૂચના તમામ સ્ત્રી પુરુષોને હું વિનંતી કરું છું કે આ ગૌ વસ્ત્ર હરીફાઈમાં અહીંયા મોટી સંખ્યામાં ભાગ લે, અને જે હરીફાઈમાં જે વસ્ત્રો આપવામાં આવશે તે હવે 365 દિવસ એટલે કે આખું વર્ષ આ ગાય માતા જે અહીંયા અમે રોજ અહીંયા પૂજા માટે રાખીએ છીએ એને રોજ ઓલ્ટરનેટ ઓઢાવશું, એટલે તમારી કાયમની હાજરી રહેશે. વિશેષમાં નિયમ ખાલી એટલા છે કે એમાં ભરૂચ પાંજરાપોળ લખવાનું રહેશે, પછી એ ગુજરાતીમાં લખો, હિન્દીમાં લખો કે અંગ્રેજીમાં લખો. તદ ઉપરાંત જે વ્યક્તિ પાર્ટિસિપન્ટ હોય એટલે કે ભાગ લેનાર હોય તે પોતાનું નામ પણ લખી શકે છે, કે દાખલા તરીકે ભાઈ મહેન્દ્રભાઈ કંસારા, શાંતિભાઈ શ્રોફ, બિપિનભાઈ ભટ્ટ, તે પોતાનું નામ પણ લખાવી શકે છે. તદ ઉપરાંત કોઈક એવો મેસેજ ગાય માતાને લગતો અથવા જીવદયાને લગતો, કે ભાઈ ઘણા કિસ્સામાં એવું હોય છે કે ભાઈ મારો શું વાંક. હવે આ 33 કરોડ દેવી દેવતાના વાસ ગૌ માતામાં આપણે એક આ 15/4 પહેલા આપણે એક હરીફાઈ રાખી છે, ગૌ વસ્ત્ર હરીફાઈ. ગૌ વસ્ત્ર હરીફાઈ એટલે આપણે આ જે અહીંયા ગાય મૂકી છે એને અલગ અલગ શણગારવાના કઈ રીતે છે એ બધા પોતપોતાના ત્યાંથી લાવીને અહીંયા ઘરે શણગારવામાં આવશે, અને એના નિર્ણાયકો એને જજ કરશે. ત્યાર પછી આપણે મહેન્દ્રભાઈ આગળની વાત કરશે. પાંજરાપોળ માત્ર ગૌ સેવા માટે નહીં, પણ આપણે જીવદયાના ઘણા નાના મોટા બી એવા કામો કરે છે. ચકલી દિવસે અહીં ઘણા કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે, નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે, જેથી ગરમીમાં કબૂતરોને, ચકલીઓને, બધાને પક્ષીઓને પાણી બી મળે. અહીંયા આપણે 2 મોટા કબૂતરના આવાસ ઊભા કર્યા છે, જેમાં સવારથી સાંજ સુધી ખાસા એવા કબૂતરો, લગભગ 300-400 જેટલા કબૂતરોને જુવા નાખી એમનું જીવદયા કરવામાં આવે છે. હવે આ અહીંયા આગળ આપણે એ ઉપરાંત મફત રાહત દરે નોટબુક બી આપવામાં આવે છે. આવા ઘણા સોશિયલ એક્ટિવિટીઝ પાંજરાપોળની બધા ટ્રસ્ટીઓ, અમારા શ્રી બિપિનભાઈ ભટ્ટ MD, મહેન્દ્રભાઈ કંસારા અને બીજા બધા ટ્રસ્ટીઓ આની અંદર ખૂબ રસ લે છે, અને આ સંસ્થાને વધુને વધુ આપણા ભરૂચ જિલ્લા અને ગુજરાતમાં બી આપણે નામના મેળવી શકીએ એવા કાર્યો આપણા દ્વારા થાય છે. તો આ વસ્ત્ર હરીફાઈમાં ભરૂચની જનતાને મારો નમ્ર અપીલ છે, વિનંતી છે કે આપ સારામાં સારા ગૌ માતાને શણગારવા માટે, જે સમજો કે દેવતાઓના વાસને જ પ્રતિબિંબ કરવાનું છે, ભગવાનની જે ગાય આ ભગવાનનું સ્વરૂપ છે, એને જેટલું બને એટલું સારા વસ્ત્રોમાં અલંકારથી એને સુશોભિત કરી અને આપ અહીંયા ગાડી પધારશો. નમસ્કાર. આજે પ્રેસ મીટનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે 15મી એપ્રિલ સુધી જે ગૌ માટે
આપણે ગૌ વસ્ત્રનું હરીફાઈ રાખવામાં આવેલી છે અને સાથે સાથે શાંતિલાલ સાહેબે જે કહ્યું એ પ્રમાણે ગાયની જાણકારી, પાંજરાપોળની જાણકારી અને ત્યારબાદ તારીખ 12ના રોજ ભરૂચ ખાતે પાંજરાપોળમાં એક સાંઈ ભજન સંધ્યાનું આયોજન રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું છે. તો તમામ સાંઈ ભક્તોને અને હિન્દુ પ્રેમી જનતાને જણાવવામાં આવે છે કે જરૂરથી આ સાંઈ ભજન સંધ્યામાં પધારો. સમય છે સાંજનો 9 વાગ્યાનો ટાઈમ, તો જરૂરથી સાંઈ ભજન સંધ્યામાં પધારો. વાલિયાના વડફળિયા ગામે એક યુવતીએ એસિડ ગટગટાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે પ્રેમી સહિત 2 ઇસમો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના વડફળિયા ગામના જબુ ગામમાં રહેતી 22 વર્ષીય યુવતી અંજનાબેન વસાવા 27મી માર્ચના રોજ રાત્રે ઘરે હતી. તે દરમિયાન કોઈ વ્યક્તિનો ફોન આવતા તે વાતચીત કરતી હતી, જે બાદ થોડી વારમાં અચાનક દોડી હાથમાં લોટો લઈ ઘરના બાથરૂમમાં ગઈ હતી. અંદર રહેલ એસિડ લોટામાં નાખી અડધો લોટા જેટલું એસિડ પી ગઈ હતી, જે બાદ તેણીને ઉલટી અને ગભરામણ થતાં તેણે બૂમરાણ મચાવતા પરિવારજનોએ પ્રથમ ખાનગી વાહનમાં વાલિયા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીનું ટૂંકી સારવાર દરમિયાન 28મી માર્ચના કરુણ મોત નીપજ્યું હતું. આત્મઘાતી પગલું ભરનાર યુવતીના હાથમાં સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં કદવાલી ગામના અવિનાશ વસાવાએ યુવતી અને તેના માતા પિતાને માર મારવા સાથે તું મરી કેમ નથી જતી તેવી ધમકી આપી હતી. જ્યારે પ્રેમી નરેશ નામના ઈસમે તું મરી કેમ નથી જતી તને છોડી દેવાની વાત કરી યુવતીને આત્મહત્યા કરવા મજબૂર કરી હોવાનું જણાયું હતું. બનાવ અંગે વાલિયા પોલીસે પ્રેમી સહિત 2 ઈસમો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપરથી 22 લાખથી વધુના દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલકની અટકાયત કરી હતી. પોલીસ સૂત્રોની મળતી માહિતી મુજબ ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ઈસમો બચવા માટે રસ્તો બદલતા હોય, પરંતુ પોલીસ બાજ જેવી નજરથી બુટલેગરો બચી શકતા નથી. આજે રોજ વહેલી સવારે વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ જેવા હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ, વિરમભાઈ, પ્રવીણસિંહ, રણવીરસિંહ, હર્ષદકુમાર, સનાતનભાઈ જેઓ કરજણ પોલીસ સ્ટેશનની હદમાં સાપા ગામની સીમમાંથી પસાર થતા ભારત માલા હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતા, ત્યારે એક આઈસર ટેમ્પા ઉપર શંકા જતા તેને ઊભી રાખી કોર્ડન કરી તપાસ કરતા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો. ઇંગ્લિશ દારૂની પેટીની ગણતરી કરતા 531 પેટી, જેની કિંમત 22,08,000 રૂપિયા અને અન્ય મળી 32,07,800 રૂપિયાના મુદ્દામાલ સાથે ચાલક અશોકકુમાર ખીલેરી રહેવાસી ધોરીમની અટકાયત કરી હતી. પોલીસે ચાલકની આ માલ ક્યાંથી લાવ્યો હતો, ક્યાં પહોંચાડવાનો છે તેની પૂછપરછ કરતાં તેને જણાવ્યું હતું કે મને કૃષ્ણાભાઈ નામના ઈસમ જે કર્ણાટકનું છે તેને આઈસર ગાડી ભરી આપી અને મનોહર નામનો ઈસમ ક્યાં જવાનું છે, ક્યાં રસ્તે જવાનું છે તે માસ્ટર માઇન્ડ ગાઈડ કરતો હોવાનું જણાવ્યું હતું. વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે ડ્રાઈવરની અટકાયત કરી છે, અન્ય 2 ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શનિવારે અમાસ અને સૂર્યગ્રહણના દુર્લભ સંયોગ સર્જાતા ભરૂચના શનિ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી. ફાગણ વદ અમાસને 29 માર્ચના આજના દિવસ વિક્રમ સંવત 2081નો અવિસ્મરણીય દિવસ છે. આ દિવસે વિક્રમ સંવતનું બીજું ગ્રહણ, ખંડગ્રાસ સૂર્યગ્રહણ અને ન્યાયના દેવતા શનિ મહારાજ કુંભ રાશિમાંથી રાત્રે 9:50 વાગ્યે મીન રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહણ અને શનિ ગ્રહના રાશિ પરિવર્તનનો યોગ 278 વર્ષ પછી સર્જાયો છે, જેના પગલે જૂના ભરૂચના દાંડિયા બજાર સ્થિત શ્રી શનિદેવ મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી. શ્રદ્ધાળુઓએ શનિદેવની કૃપા દ્રષ્ટિ મેળવવા તેલ, કાળા તલ ચડાવવા સાથે શનિના જાપ કર્યા હતા. અન્ય શનિ અને મારુતિ નંદનના મંદિરોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. પુણ્યસલીલા મા નર્મદાના કાંઠે આવેલ ભરૂચ શહેરમાં ભૃગુ ઋષિ મંદિર ખાતે આવેલ શ્રી શનિદેવના મંદિરે શનિ અમાસની ઉજવણી થઈ રહી છે. આજે 29મી માર્ચના રોજ ઘણા દુર્લભ સંયોગો ઊભા થયેલા છે, જેમાં આજે એક તો મોટો શનિવાર પણ છે, સૂર્યગ્રહણ છે જે ભારતમાં નથી દેખાવાનું, પણ એની સાથે સાથે આજે શનિ મહારાજે શનિ મીન રાશિમાં પ્રવેશ બી કરે છે અને બીજા એની સાથે 6 ગ્રહોની યુતિ બી થઈ રહી છે. એ જોતાં આજના દિવસનું મહત્ત્વ ખૂબ જ હોય. અમારે ત્યાં સવારે ભક્તોની અતિ ભારે ભીડ થઈ હતી. ખૂબ જ સરસ પૂજન અર્ચન થયા, અભિષેકો થયા છે અને લોકોએ અમારે સારામાં સારી રીતે પૂજાનું બી એમને મહત્ત્વ મળ્યું અને આ જે મોટી અમાસ ગણીને
અને જે ગ્રહોની અને જ્યોતિષની દ્રષ્ટિએ બી આજે એનું કંઈક વિશેષ મહત્ત્વ હોય આ લોકો છે તે એ કરી રહ્યા છે અને ભક્તો ભારી સંખ્યામાં આવી અને દર્શનનો લાભ લીધો છે. માંડવી પોલીસ તંત્ર સુરત ગ્રામ્યનો વાર્ષિક ઇન્સ્પેક્શન લોક દરબાર સંવાદ કાર્યક્રમ ડીઆઈજી હિતેશ જોઈસરની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડીઆઈજી હિતેશ જોઈસરે જણાવ્યું હતું કે આ માંડવી નગરના નાગરિકો, નગરપાલિકાના પ્રતિનિધિઓ, સામાજિક, રાજકીય તેમજ ધાર્મિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે સંવાદ અને લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં તમામ લોકો સાથે રહીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. જેમાં અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સીસીટીવી કેમેરા તેમજ સ્કૂલ કોલેજના સમયે ટ્રાફિકની સમસ્યા અંગે તેમજ મોટરસાયકલ મોડિફાઈડ પ્રદૂષણ તથા ધ્વનિ પ્રદૂષણના પ્રશ્નોની રજૂઆત થઈ હતી, જેમાં શક્ય હોય તેવા પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવામાં આવશે તેમજ નવા પોલીસ સ્ટેશન તથા ડીવાયએસપીની કચેરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીવાયએસપી BK વનાર, માંડવી PI ચૌહાણ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી, પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન રજનાબેન વરાઠે, માંડવી કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયભાઈ ઉપાધ્યાય, તરુણભાઈ પારેખ, સંજયભાઈ શાહ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અનેકવિધ મુદ્દાઓની ચર્ચા થઈ, જેમ કે સીસીટીવી નાખવા, પછી હાટ બજાર હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા ના હોય, સ્કૂલ કોલેજમાં આવતી વખતે કોઈ બાળકોને તકલીફ ના પડે એ પ્રકારના પ્રશ્નો હતા. પછી મોડિફાઈડ મોટરસાઇકલ અને સાયલેન્સરનો ઉપયોગ કરીને જે ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાય છે એને લગતા પ્રશ્નો હતા. તેમજ અનેક પ્રશ્નોની ચર્ચા કરી અને શક્ય બને તેટલા પ્રશ્નો તાત્કાલિક સ્થળ પર જ સોલ્વ થઈ જાય એના પ્રયત્ન કરવામાં આવેલ છે. નવું પોલીસ સ્ટેશન જે બની રહ્યું છે અને નવી ડીવાયએસપી કચેરી બાબતે પણ લોકો દ્વારા સજેશન આપવામાં આવેલા, જેની પણ નોંધ લેવામાં આવેલી છે. અહીં સુરત રૂરલ ની એસપી કચેરી, ડીવાયએસપી માંગરોળ, પોલીસ ઇન્સ્પેક્ટર માંડવી દ્વારા આ તમામ પ્રશ્નો અંગે કાર્યવાહી કરવામાં આવશે અને જે વહીવટી પ્રશ્નોને એને રિલેટેડ વિષય છે એ એસપી કચેરી દ્વારા એ તમામનો ઝડપથી સોલ્યુશન આવી જાય એ બાબતની કાર્યવાહી કરવામાં આવશે. ધન્યવાદ. સમયસર પોલીસ ત્યાં પહોંચી જતાં આ જે ગૌમાંસ છે એને બચાવી લેવામાં આવેલી છે. આજે એને જે ગૌમાંસ જે કતલ કરીને ઘરમાં રાખેલું હતું એ પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલી છે. આ વાછડીઓ છે એની કિંમત 60,000 ગણવામાં આવેલી છે અને એની ગૌમાંસ છે એની કિંમત 45,000 રૂપિયા ગણી પોલીસે કબજે લીધી છે. એ ઉપરાંત આ ગૌ કતલ માટે એને વાપરેલા છરા કુલ નંગ 7 છે એ નાના મોટા મળીને કબજે લેવામાં આવેલા છે. મોબાઈલ છે અને એની સાથે તાડપત્રી અને અમુક જે લાકડાના જે એને સપોર્ટ રાખેલા હતા એ તમામ વસ્તુઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે. હાલ આ જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં રાખી અને એની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ગૌ કતલ એને ગાયો છે ક્યાંથી મેળવી અને એને આ કતલ માટે એનો જે ગુનો છે એ આચરેલો છે એ દિશામાં તપાસ ચાલુ છે. કોને આપવાનું હતું, આમાં કોણ કોણ સંડોવાયેલ છે, અન્ય કોઈ વ્યક્તિ છે એની આમાં સંડોવણી છે કે કેમ એ દિશામાં પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ કરવામાં આવી રહી છે. આ આરોપી છે એના વિરુદ્ધ હાલ BNSની કલમ 325 અને 223 તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1954 અને 2017ની કલમ 5(1) તથા 8(1), 2, 3, 4 અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ના કાયદાની કલમ 11(1)L મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ કલમો છે એ આજીવન સજાને પાત્ર કલમો છે. એટલે હાલ આ જે આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી છે. ઓલપાડથી અમદાવાદ જતી બસને સામેથી ધસી આવેલ ટેમ્પાના ચાલકે અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ હતી, જે બાદ બસના પેસેન્જરોને અન્ય બસ મારફતે રવાના કરાયા હતા. અંકલેશ્વર હાઈવે નંબર 48 ઉપર અંસાર માર્કેટ સામે ઓલપાડથી અમદાવાદ જતી બસ સામે અચાનક રોંગ સાઈડ પરથી આવેલ ટેમ્પો ચાલકે બસ જોડે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતને પગલે ભારે અફરાતફરી મચી જવા પામી હતી તેમજ રોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતગ્રસ્ત બસના પેસેન્જરોને અન્ય બસ મારફતે રવાના કરવામાં આવ્યા હતા. નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે અંકલેશ્વર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના શ્રી વમણનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ઠાકોરભાઈ પટેલ અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના શ્રી વમણનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વાર્ષિક ઉત્સવનું અંકલેશ્વરમાં આવેલ શ્રી શારદા ભવન
ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તિરૈયા, તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ સાથે સમગ્ર વર્ષ દરમિયાન રમતગમત તેમજ શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર G. K. નંદા તેમજ અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા તરફથી અમને જે આમંત્રણ મળ્યું એ બદલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ કે જેઓએ પોતાના શૈક્ષણિક ક્ષેત્રમાં તે ઉપરાંત રમતગમત ક્ષેત્ર તેમજ અન્ય કળા કૌશલ્ય ક્ષેત્રમાં પણ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ જિલ્લા સ્તરની, રાજ્ય સ્તરની તેમજ રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિઓ આ કોલેજના વિદ્યાર્થીનીઓ પ્રાપ્ત કરી છે. એ બદલ તેઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ રીતની સિદ્ધિઓ પ્રાપ્ત કરી માત્ર દેશમાં જ નહીં પરંતુ દેશની બહાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આ પોતાનું કૌશલ્ય પ્રદાન કરે એવી હું અભ્યર્થના રાખું છું. ભરૂચ જિલ્લાના વાડી વાલિયા રોડ ઉપર ડહેલી ગામના પુલ પહેલા ઇકો કારમાં શોર્ટ સર્કિટને પગલે આગ ફાટી નીકળતા ચાલક સહિત 3 લોકોનો આબાદ બચાવ થયો હતો. ભરૂચના નેત્રંગ ખાતેથી ઇકો કારમાં ચાલક પિયુષ પ્રવીણ વસાવા ગેરેજનો સામાન ભરી ચાસવડથી ડહેલી થઈ અંકલેશ્વર જઈ રહ્યો હતો. તે દરમિયાન વાડી વાલિયા રોડ ઉપર ડહેલી ગામના પુલ પહેલા અચાનક ઇકો કારમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. કારમાં લાગેલી આગ નજીકમાં ઝાડીઓ સુધી પ્રસરી હતી. આગને કારણે રાહદારીઓએ ફાયર વિભાગ અને વાલિયા પોલીસને જાણ કરવામાં આવતા ઝઘડિયા GIDCના ફાયર ઓફિસર કમલેશ વસાવા ફાયર ટેન્ડર સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે પોલીસે બંને તરફ વાહન વ્યવહાર બંધ કરાવી ફાયર વિભાગને મદદ કરી હતી. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ અંકલેશ્વરના સામાજિક ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાન અને વરિષ્ઠ પત્રકાર હરીશ જોશીની ભારત સરકારની અપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટની મંજૂરીની મહોર મારતા કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલય અંતર્ગત આવેલ બાલમર લોરી એન્ડ કંપની લિમિટેડના સ્વતંત્ર નિર્દેશક ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે. બાલમર લોરી એન્ડ કંપની, જેનો 158 વર્ષથી વધુનો ઇતિહાસ છે, જે ઔદ્યોગિક પેકેજિંગ, ગ્રીસ અને લુબ્રિકન્ટ્સ, રસાયણો, ટુરિઝમ અને વેકેશન, લોજિસ્ટિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. 2400 કરોડનું ટર્નઓવર ધરાવતી આ કંપનીમાં 1200 કરતાં વધુ કર્મચારી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2021માં તેઓને એન્જિનિયર્સ ઇન્ડિયાના ડિરેક્ટર તરીકે 3 વર્ષ માટે નિયુક્ત કર્યા હતા. તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીની નોંધ લઈ તેમને પુનઃ મહત્વના હોદ્દા ઉપર નિયુક્ત કરતા અંકલેશ્વર ભરૂચમાં આનંદની લાગણી પ્રસરી છે. મેનેજમેન્ટ સલાહકાર, ઉદ્યોગપતિ, પત્રકાર અને ભરૂચ અંકલેશ્વરના સામાજિક સ્વપ્નદ્રષ્ટા હરીશ જોશી વિજ્ઞાનની સ્નાતક ડિગ્રી અને માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમમાં અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ છે અને વિલાયત GIDC ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ભરૂચ સિટીઝન કાઉન્સિલ, ભારતીય વિચાર મંચ, રોટરી ક્લબ, રામકુંડ, અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ, શિપ્રા ગણેશ ટ્રસ્ટ અને અન્ય સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. વ્યવસાયિક રીતે તેઓ ગુજરાતના અનેક અગ્રણી કોર્પોરેટ ગૃહોના મેનેજમેન્ટ સલાહકાર અને બ્રોડકાસ્ટિંગ મીડિયા કંપનીના ડિરેક્ટર છે. એક પત્રકાર તરીકે તેમણે અનેક ગુજરાતી, અંગ્રેજી અખબારોમાં વર્ષ 1985થી સેવાઓ આપી છે. સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દાંડિયા બજાર પ્રાથમિક શાળાની 6, 7 અને 8 ધોરણની વિદ્યાર્થીનીઓને ડ્રેસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજે સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. અતિથિ વિશેષ તરીકે ધુમાડીબેન તથા શાળા આચાર્ય પાયલબેને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ જ્યોતિબેન પટેલે સૌને આવકારી સંસ્થાની કામગીરીની માહિતી આપી હતી. કુલ 35 વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન જિજ્ઞાસા સોનવાલાએ કર્યું હતું.
માંગરોળ તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને હાલના તાલુકા પંચાયતના લીમડા બેઠકના સભ્ય એવા ભાજપ આગેવાન ભરત પટેલે ગામની પોતાની જમીન વેચાણ કરી હોય તે જમીન ઉપર બેંક ઓફ બરોડાનો 90 લાખથી વધુનો બોજો હતો. બોજો હટાવવા બેંક ઓફ બરોડાના ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી રેવન્યુ વિભાગમાં રજૂ કર્યો હતો. તે ખોટો હોવાનું બેંકે જણાવતા માંડવી પ્રાંત અધિકારી દ્વારા ભરતભાઈ તેમજ નોટરી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. માંગરોળ તાલુકાના લીંબાડા ગામની બ્લોક સર્વે નંબર 520 વાળી જમીન ભરતભાઈ નટવરભાઈ પટેલના નામે હતી. તેમણે 2024માં વેચાણથી આપી હતી, જેની ગામ દફતરે ઓનલાઈન નોંધ સબ રજિસ્ટર માંગરોળ દ્વારા દાખલ કરવામાં આવેલ. તે કામે ધનુબેન પટેલના સુરેશ પટેલે મામલતદારમાં જમીન ઉપર હક હિસ્સા બાબતે વેચાણની નોંધ સામે વાંધા અરજી આપી હતી, જેની તકરારી નોંધ થઈ હતી. આ કેસમાં તંત્ર દ્વારા રજૂ થયેલા કાગળોની ચકાસણી કરતા જમીનની અંદર બીજા હકમાં સેવા સહકારી મંડળીનો 16 લાખ રૂપિયાનો બોજો તેમજ બેંક ઓફ બરોડા અરટ શાખાનો 95 લાખનો બોજો હોવાનું બતાવ્યું હતું. જેમાં અરજદાર દ્વારા બોજા મુક્તિ માટે રજૂ કરવામાં આવેલા કાગળોમાં બેંક ઓફ બરોડા અરટ શાખાનો 95 લાખના બોજો કમી અંગેનો પત્ર નોટરી દ્વારા પ્રમાણિત કરેલી નકલ રજૂ કરી હતી. જે બોજા કમીની નકલને સર્કલ દ્વારા બેંકમાં ખરાઈ કરવા મોકલતા બેંક મેનેજર અજીત યાદવ દ્વારા આ પત્ર ખોટું હોવાનું જણાવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી બેઠક મળી. વર્ષ 2025-26નું 46.72 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર. વિપક્ષ નીતિઓની રજૂઆતનો બજેટમાં સમાવેશ કરાયો ન હોવાનો આક્ષેપ. ભરૂચના હાંસોડના બમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની જેટીનું લોકાર્પણ. પરિક્રમાવાસીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા ₹21.20 કરોડના ખર્ચે જેટીનું નિર્માણ કરાયું. ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ. ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના હડતાળિયા કર્મચારીઓની મુલાકાત લીધા ભાજપ સાંસદ, આપના ધારાસભ્ય તેમજ કોંગ્રેસ અગ્રણીઓ. રાજકારણ કોરાણે મૂકી તમામે કર્મચારીઓને ન્યાય અપાવવાની ખાતરી આપી. આજથી ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ. ઉત્તર વાહિની પ્રથમ દિવસે મિની મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. માં નર્મદાના દર્શન કરી 21 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓ. આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કિલોમીટર પગપાળા પરિક્રમાનું ફળ મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે. કરણી સેનાનું ભરૂચ કલેક્ટર કચેરી નજીક વિરોધ પ્રદર્શન. સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને કરેલી ટિપ્પણીને લઈ વિરોધ. કરણી સેના દ્વારા સાંસદ રામજીલાલ સુમનનું પૂતળું બાળી વિરોધ કર્યો. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી રજૂઆત. ભરૂચ જિલ્લામાં 2 સાડે ગૌવંશની તસ્કરી ઝડપાઈ. પોલીસે 5 ગાયોને બચાવી, 2 આરોપી ઝડપાયા, 3 ફરાર. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.